નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છે એ અલગ અલગ મુદ્દાઓની ચર્ચા છે દરરોજ કરતા હોઈએ છીએ કે હવે જેમ જેમ છે એ સીસી છે એમની પ્રિલિમ્સ એના બધા પ્રશ્નો તમારી સામે આવી રહ્યા છે. ઘણા લોકોની એક્ઝામિનેશન હવે કમ્પ્લીટ થઈ રહી છે, તો હવે એ વિચારી રહ્યા છે કે હવે મેઇન્સની તૈયારી ચાલુ કરી દઈએ. તો મેઇન્સમાં તમારે એક અગત્યના વિષય તરીકે આવે છે જાહેર વહીવટ. આમ તો સીસી સિવાય કે પીએસઆઈની પરીક્ષા, કોન્સ્ટેબલની પરીક્ષા, તો આ દરેકમાં તમને ક્યાંક ને ક્યાંક છે એ તમને જાહેર વહીવટ સબ્જેક્ટ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કે તો દરેકે દરેક એક્ઝામિનેશન એ જીપીએસસી ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય કે ખાસ કરીને સીસી છે એમાં ગ્રુપ બી છે અને પીએસઆઈ છે કે તો દરેકમાં છે જાહેર વહીવટ એક અનિવાર્ય સબ્જેક્ટ બની ગયો છે. તો એમાં એક અગત્યના ટોપિકની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એ ટોપિક છે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકાર અધિનિયમ. અને આના ઉપરના પ્રશ્નો પૂછાય છે ને પૂછાય જ છે કે તો ડિટેલમાં એની આજે આપણે ચર્ચા કરીશું કે શું ભણવાના છીએ આમાં. તો ખાસ કરીને માહિતી અધિકાર અધિનિયમ છે એની બેઝિક બધી બાબતોની ચર્ચા કરીશું. માહિતી કઈ રીતે મેળવી શકાય એની વાત કરવાના છીએ. ખાસ કરીને આ અધિનિયમ છે ની મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ખાસ ધ્યાન રાખજો, મહત્વપૂર્ણ જોગવાઈઓ છે એના વિશે આપણે સારી એવી ચર્ચા કરવાના છે. પછી માહિતી આપવાની સમય મર્યાદા એના વિશે વાત કરીશું. ખાસ કરીને જાહેર સત્તા મંડળ છે તો એમાં પીઆઈઓ અને એપીઆઈઓ એના કાર્યો એની વાત કરીશું. અપીલ ક્યારે કરી શકાય, મુક્તિ આપેલી બાબતો કઈ કઈ છે. તો ઇન શોર્ટ કે માહિતી અધિકાર અધિનિયમની A to Z દરેકે દરેક બાબતોની ચર્ચા આ સેશનમાં આપણે કરવાના છીએ. ચાલો તો એક પછી એક બાબતો છે આપણે જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે આ અધિનિયમ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ભ્રષ્ટાચાર અટકાવો. ભ્રષ્ટાચાર અટકાવો અને જે સરકારી કાર્યો છે એમાં પારદર્શિતા લાવી, પારદર્શિતા અને જવાબદારી લાવી. કે કારણ કે મોટાભાગે છે લોકોને ખબર જ ન હોય કે ભાઈ એમના પોતાના અધિકારો શું છે, કે એમને કઈ માહિતી મળવી જોઈએ, કઈ માહિતી નથી મેળવી શકતા. તો મોટાભાગે આ લોકોને ખ્યાલ હોતો નથી અને એના કારણે સરકારી કાર્ય હોય એમાં પહેલાં અપારદર્શિતા રહેતી હતી. તો પારદર્શિતા લાવવા માટે છે એ આરટીઆઈ અધિનિયમ લાવવામાં આવ્યો. તો ખાસ ધ્યાન રાખજો, સંસદે 15 જૂન 2005ના રોજ કે આ કાયદો પસાર કર્યો કે અને લાગુ ક્યારથી કરવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો, 12 ઓક્ટોબર 2005ના રોજ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 12 ઓક્ટોબર 2005 છે એના રોજ છે આ લાગુ કરવામાં આવ્યો છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ડન. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો બીજી બાબત, તમને એક્ઝામિનેશન છે તો એમાં આ તારીખ પૂછાઈ જશે કે એટલે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. 12 ઓક્ટોબર 2005 છે એ. બીજું ખાસ અહીંયા છે જે માહિતી આપવા માટેની જે મર્યાદા છે કેટલી છે? 30 દિવસ. પછી થોડોક ફેરફાર આવશે, હમણાં આગળ જોશું. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ માહિતી માટે વિનંતી કરે છે તો 30 દિવસની અંદર એનો જવાબ આપવો જરૂરી છે. આ અધિનિયમ છે એને લઈને. તો આ 30 દિવસવાળી બાબત પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણે હમણાં બધી મહત્વપૂર્ણ જોગવાઈ જોઈએ જ છીએ. કે તો પહેલી વસ્તુ, આ કાયદાનો અમલ છે ક્યાં થયેલો છે અથવા ક્યાં થાય છે? આરટીઆઈ અધિનિયમનો અમલ છે ક્યાં થાય છે? તો પહેલાં તો સમગ્ર ભારતમાં, સમગ્ર ભારતમાં છે. એમાં ખાસ કરીને દરેક સરકારી કચેરીઓ, ન્યાયતંત્ર, સંસદ છે, વિધાનસભા છે, સચિવાલય છે, સરકારની માલિકી કે નિયંત્રણ ધરાવતા હોય અથવા સરકારનું અનુદાન મેળવતા હોય એવા સરકાર કે બિન સરકારી સંગઠનો છે, આ બધાનો સમાવેશ છે અહીંયા જાહેર સત્તા મંડળ હેઠળ થાય છે. આ બધાને શું કહેવામાં આવશે? પબ્લિક ઓથોરિટી.
શું કહેવાય છે? પબ્લિક ઓથોરિટી એટલે કે જાહેર સત્તા મંડળ છે, આ બધાને કહેવામાં આવે છે. કે તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. એટલે દરેકે છે આરટીઆઈનું પાલન કરવું પડશે. કે હવે આરટીઆઈ માટેના નિયમો કરવાની સત્તા પછી કોની છે? ચાલો, કાયદો તો બની ગયો, આરટીઆઈ કાયદો તો બની ગયો છે, તો હવે લાગુ કોણ કરાવશે? નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? તો ધ્યાન રાખજો, લોકસભા, રાજ્ય વિધાનસભા, કે તો આ બધી જગ્યાએ છે ત્યાંના જે અધ્યક્ષ હશે એને, અથવા રાજ્યસભા અથવા રાજ્ય વિધાન પરિષદના કિસ્સામાં એના સભાપતિ છે એને. તો લોકસભા હોય અથવા રાજ્યોની વિધાનસભા હોય તો એમાં એના અધ્યક્ષ છે એ આરટીઆઈના નિયમો બનાવશે. રાજ્યસભા અથવા રાજ્ય વિધાન પરિષદ છે તો એના જે સભાપતિ છે એ બધા નિયમ બનાવશે. સુપ્રીમ કોર્ટના કિસ્સામાં સીજેઆઈ છે એ નિયમો બનાવશે. કે બંધારણ હેઠળ સ્થપાયેલી જે સંસ્થાઓ છે તો એના કિસ્સામાં કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ, રાજ્ય લેવલે રાજ્યપાલ છે એ નિયમો બનાવશે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એમાં જે એડમિનિસ્ટ્રેટર છે, વહીવટદાર છે, એ નિયમો બનાવે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ નિયમો બનાવવાની સત્તા કોની પાસે રહેલી છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઘણી બધી બાબતો છે કે એને માહિતીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. એ પણ હમણાં આગળ જતાં થોડીક વાત આપણે કરીશું, પણ અત્યારે ખાસ ધ્યાન રાખજો કે કલમ 24 આવે છે. કે કલમ 24 હેઠળ છે ઘણા બધા જે સંગઠનો છે એ સંગઠનોને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. કે જેમ કે રો છે, ઇન્ટેલિજન્સ બ્યુરો છે, કે તો આવી જે ગુપ્તચરી એજન્સીઓ છે કે અથવા રક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ છે એને માહિતી આપવામાંથી શું આપવામાં આવેલું છે? મુક્તિ આપવામાં આવેલી છે. તો કલમ 24. આ સિવાય કલમ 8 અને કલમ 9 એના હેઠળ ઘણી બધી અપવાદરૂપ બાબતો પણ છે. એ કલમ 8 અને 9 હમણાં આગળ જતા આપણે જોઈએ. કે તો કલમ 8 અને 9 હેઠળની જે અપવાદરૂપ બાબતો છે એની પણ માહિતી આપી શકાય નહીં. જેમ કે ભારતની સંપ્રભુતા સાથે જોડાયેલી કોઈ બાબતો રહેલી છે, કે વ્યાપારી કોઈ રહસ્યો છે, ટ્રેડ સિક્રેટ જેને આપણે કહીએ, તો એની માહિતી ન આપી શકાય. તો આવી ઘણી અપવાદરૂપ બાબતો એની માહિતી આપી શકાશે નહીં. પછી વ્યક્તિની ખાનગી બાબતો અથવા અંગત બાબતો છે એની માહિતી આપી શકાય નહીં. તો આ બધી કઈ બાબતો છે કે આરટીઆઈ હેઠળ આની માહિતી મળી શકશે નહીં. ચાલો, તો હવે આપણે છે એક પછી એક મહત્વની જે કલમો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે એક પછી એક મહત્વની કલમો છે એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા આવે છે કલમ 2F. આ જે કલમ 2F છે એમાં વ્યાખ્યા આપી છે માહિતીની, કે ભાઈ માહિતી અધિકાર છે, માહિતી અધિકારની વાત કરેલી છે. તો એમાં માહિતીનો મતલબ શું? કઈ માહિતી? કઈ માહિતી છે તમને મળશે? તો ધ્યાન રાખજો, માહિતીની અંદર રેકોર્ડ, સરકારી દસ્તાવેજો, મેમો કોઈ ઇસ્યુ કરવામાં આવેલા હોય, ઈમેલ હોય, અભિપ્રાયો આપેલા હોય, સલાહ આપેલી હોય, પ્રેસ રિલીઝ જાહેર કરેલી હોય, ઠરાવો, પરિપત્રો જાહેર કરેલા હોય, ઓર્ડર્સ, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂનાઓ, મોડેલ, કે આ બધાને શું ગણવામાં આવશે? ઇન્ફોર્મેશન, માહિતી ગણવામાં આવશે. અને આ બધી માહિતી છે માહિતી અધિકાર હેઠળ મેળવી શકાય છે. તો પહેલામાં પેલું કલમ 2F કોના માટે છે? માહિતી. કોને માહિતી ગણવામાં આવશે? ચાલો, એના પછીની કલમ છે એના વિશે વાત કરીએ. કલમ 2H. કે કલમ 2H છે એ કોના માટે છે? જાહેર સત્તા. કે પબ્લિક ઓથોરિટી એટલે શું? પબ્લિક ઓથોરિટીની વાત છે. કે તો કોઈ પણ સત્તા અથવા સંસ્થા અથવા સ્વ સરકારની સંસ્થા અથવા એના દ્વારા રચાયેલી સંસ્થાઓ. કે આપણે એમ તો હમણાં આગળ જ છે બધી સંસ્થાઓની વાત કરી ગયા, પણ અહીંયા કલમ 2H માં બધી સંસ્થાઓનો ઉલ્લેખ છે. સંસદ દ્વારા બનાવવામાં આવેલી હોય, બંધારણ દ્વારા છે બનાવેલી સંસ્થા હોય, રાજ્ય વિધાનસભા દ્વારા છે કાયદા દ્વારા બનાવેલી હોય, કે અથવા સરકારી ઠરાવ, સરકારી આદેશ દ્વારા બનાવેલી સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ કેમાં આવશે? પબ્લિક ઓથોરિટી, જાહેર સત્તા હેઠળ આવશે. આ વસ્તુ ક્યાં આપેલી છે? કલમ 2
એચમાં. કે ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. કે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કાયદા હેઠળ કઈ કઈ સંસ્થાઓ, ઓકે, જેમ કે સરકારનો કોઈ પણ ભાગ તમે લઈ લો, મહાનગરપાલિકા હોય, વિધાનસભા સચિવાલય હોય, સરકારી ગ્રાન્ટ મેળવતી શાળા હોય, સરકારી ગ્રાન્ટ મેળવતી યુનિવર્સિટી હોય, કોલેજ હોય, ઓકે, તો આ દરેકે દરેક પબ્લિક ઓથોરિટીમાં ગણવામાં આવશે અને દરેકે દરેક પાસેથી માહિતી મેળવી શકાય છે. એટલે માહિતી અધિકાર આ બધા ઉપર લાગુ પડે છે. આનો મિનિંગ શું કે આ દરેક ઓથોરિટી ઉપર છે માહિતી અધિકાર અધિનિયમ લાગુ પડે છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો કલમ 2H વિશે આપણે જોઈ ગયા. ચાલો એના પછી આવે છે કલમ 2I. કે એક શબ્દ આવે છે રેકોર્ડ. ઓકે, માહિતી અધિકાર હેઠળ શું કરી શકીએ છીએ આપણે? રેકોર્ડનું નિરીક્ષણ કરી શકીએ. રેકોર્ડનું નિરીક્ષણ રેકોર્ડનું નિરીક્ષણ કરી શકીએ. તો રેકોર્ડમાં કોને ગણવું? કઈ કઈ વસ્તુનો સમાવેશ રેકોર્ડમાં થશે? તો રેકોર્ડમાં ધ્યાન રાખજો, કોઈ પણ દસ્તાવેજ હોય, હસ્તપ્રત અથવા ફાઇલો હોય, આ બધાને રેકોર્ડ ગણવામાં આવશે. એ બધાની ચકાસણી અથવા એ બધાને છે તપાસણી થઈ શકે છે. પછી કોઈ માઇક્રોફિલ્મ હોય, માઇક્રોફીચર હોય અથવા ઝેરોક્સ હોય, પ્રતિકૃતિ હોય, તો એ બધાને રેકોર્ડ ગણવામાં આવશે. ઓકે, પછી કોઈ પણ માઇક્રોફિલ્મની અંદર છે કોઈ ઇમેજ અથવા ઇમેજ છે એ સોફ્ટ કોપીમાં હોય તો એ પણ રેકોર્ડમાં ગણવામાં આવશે. કોમ્પ્યુટર અથવા અન્ય કોઈ પણ ઉપકરણ દ્વારા ઉત્પાદિત કોઈ પણ અન્ય સામગ્રી, જેમ કે વર્ડ ફાઇલ છે, એક્સેલ છે, એક્સેલ શીટ, એ કોમ્પ્યુટર દ્વારા જ જનરેટ થયેલી છે. તો આ બધી માહિતીઓને શું ગણવામાં આવશે? રેકોર્ડ ગણવામાં આવશે અને આ રેકોર્ડની ચકાસણી કરી શકાય છે. ઓકે, ચાલો એના પછી આવે છે કલમ 2J. કલમ 2J શું બતાવે છે? કે માહિતીનો અધિકાર. માહિતીનો અધિકાર એટલે અધિનિયમ હેઠળ સુલભ માહિતી મેળવવાનો અધિકાર. ઓકે, કલમ 2J માં શું આપ્યું છે કે માહિતીનો અધિકાર કોને કહેવામાં આવશે? તો માહિતીના અધિકાર હેઠળ છે તમે છે માહિતી મેળવી શકો છો. ઓકે, કોની પાસેથી? કોઈ પણ જાહેર સત્તાધિકારી છે એમની પાસેથી. જાહેર સત્તાધિકારી છે તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. કોઈ પણ કામ, દસ્તાવેજો, રેકોર્ડનું નિરીક્ષણ કરી શકો છો. દસ્તાવેજો અથવા રેકોર્ડની નોંધ અથવા પ્રમાણિત નકલો તમે મેળવી શકો છો. તો માહિતીના અધિકારમાં શું આવશે? બધા રેકોર્ડ છે એની ચકાસણી કરી શકો છો. ઝેરોક્સ કોપી ને બધું તમે છે એની મેળવી શકો છો. દસ્તાવેજોની પ્રમાણિત નકલો તમે ત્યાંથી મેળવી શકો છો. આ તમારા માહિતી અધિકાર હેઠળ આવશે. તો પબ્લિક ઓથોરિટીએ તમને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવી પડશે. કે તો કલમ 2 જે છે માહિતીના અધિકાર વિશે વાત કરે છે. ત્યાર પછી આપણે વાત કરીશું કે એ છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, કલમ 4. હવે આ ખાસ ધ્યાન રાખજો કે કલમ 4 છે એમાં કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે કે આપમેળે જાહેર કરવાની બાબતો. કે તમે આરટીઆઈ ન કરો, તમે આરટીઆઈ ન કરો, આમ છતાં પણ છે માની લો કે એ જે તે પબ્લિક ઓથોરિટી છે, જાહેર સત્તા મંડળો છે, એ શું કરશે? પોતાની જાતે જ છે એ માહિતીને ડિસ્ક્લોઝ કરી દેશે. કેટલી માહિતી? તો એ પોતાની વેબસાઇટ છે અથવા બુકલેટ છે કે એ રીતે શું કરશે? પબ્લિકમાં જાહેર કરી દેશે. જે સામાન્ય માની લો કે કોઈ છે સ્કીમ કોઈ બહાર પાડી રહી હોય તો સ્કીમની બધી જાહેરાતો છે એ શું કરી દે? બુકલેટ દ્વારા અથવા વેબસાઇટમાં એમાં બધી માહિતી આપી દે. કે એના માટે તમારે આરટીઆઈ કરવાની જરૂર પડે નહીં. ડન? તો કલમ 4 હેઠળ છે 17 જેટલા મુદ્દાની માહિતી છે દરેક જાહેર સત્તા મંડળે શું કરવું પડશે? 12/10/2005 થી તૈયાર રાખવી પડશે. કે તો આનો હેતુ શું છે? કે અરજદારોને જોઈતી માહિતી સરળતાથી ઉપલબ્ધ રહે અને એના માટે કોઈ આરટીઆઈ કે કરવાની જરૂર પડે નહીં. બીજું, આ જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એ
નાગરિકોને સમજાઈ શકે એવી ભાષામાં, એટલે કે ત્યાંની સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ રહેવી જોઈએ. જેમ કે ગુજરાત છે તો બુકલેટ કોઈ બહાર પાડો તો ગુજરાતીમાં બહાર પાડો, કે જેથી સ્થાનિક લોકો છે એને આ બધી માહિતી મળી રહે. ઓકે, બીજું ખાસ ધ્યાન રાખજો કે મુદ્દાસર અને તમામ વિગતોને આવરી લે એ પ્રકારે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કરવાનું છે. જેટલી બની શકે એ માહિતી શું કરવાની છે, જાહેર કરી જ દેવાની છે. તો દરેક સરકારી કચેરીએ પોતાનું પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર બનાવવું જોઈએ અને ખાસ ધ્યાન જો નિયમિત પ્રમાણે એને અપડેટ કરવાનું છે. તો અપડેટ ક્યારે કરવાનું, ઓછામાં ઓછા વર્ષમાં એકવાર, આખા વર્ષમાં એકવાર છે એને શું કરવાનું છે, અપડેટ કરતું રહેવાનું છે. આ વાત ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછું એકવાર એને અપડેટ કરવાનું છે. અને જે દિવસે અપડેટ કરેલું હોય આખું પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એ તારીખ પણ શું કરવાની છે, એ તારીખ પણ છે તમારે જાહેર કરવાની છે. ક્લિયર? ચાલો, કયા તારીખ તમે અપડેટ કરેલું છે. તો આ વાત થઈ આખી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એમની. અને દરેક જાહેર સત્તા મંડળ છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર ફરજિયાત કરવાનું છે. ઓકે, ચાલો, તો એના પછી આપણે આગળ વધીએ. કે કલમ 4 ની આપણે વાત કરી ગયા. શું? પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, માહિતી આપમેળે જાહેર કરવી. ઓકે, નેક્સ્ટ એના પછી કલમ 6 ની વાત કરીએ. હવે કલમ 6 શું બતાવે છે? કલમ 6 બતાવે છે માહિતી મેળવવા માટેની વિનંતી, કે તમારે આરટીઆઈ છે કરવી છે તો કઈ રીતે કરવી પડશે. માહિતી કરવી છે તો એના માટેની વિનંતી કઈ રીતે કરવી પડશે. તો ધ્યાન રાખજો, પહેલામાં પહેલું, જે વ્યક્તિને માહિતી જોઈએ છે એ લેખિતમાં અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, ઓકે, લેખિતમાં અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારની સત્તાવાર ભાષા, જેમ કે ગુજરાત છે તો એમાં ગુજરાતી, મહારાષ્ટ્ર છે તો ત્યાં મરાઠી, કે તો ઇંગ્લિશ, હિન્દી અને ત્યાંની જે સત્તાવાર ભાષા છે એમાં એને વિનંતી કરવાની રહેશે, અરજી કરવાની રહેશે. ઓકે, અને સાથે સાથે શું કરવાનું રહેશે, નિયત ફી પણ ભરવાની રહે છે. તો ફરીથી, લેખિતમાં અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી, લેંગ્વેજ કઈ આવશે, અંગ્રેજી, હિન્દી અથવા ત્યાંની સત્તાવાર ભાષા, અને યોગ્ય ફી સાથે એને અરજી કરવાની રહેશે. કે ક્યાં આપેલું છે? આ કલમ 6 છે એમાં આખું આપેલું છે. ચાલો, ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આ અરજી છે એની વિનંતી કોને કરવાની રહેશે? કલમ 6 માં આગળ શું કહ્યું છે કે એને અરજીની વિનંતી ક્યાં કરવાની છે? જાહેર માહિતી અધિકારી, એટલે કે પીઆઈઓ. કેન્દ્રની કોઈ માહિતી હોય તો કેન્દ્રના પીઆઈઓ છે એની પાસે, રાજ્યની માહિતી જોતી હોય તો રાજ્યના પીઆઈઓ પાસે, અને એ જો ન હોય તો એપીઆઈઓ, એટલે કે મદદનીશ જાહેર માહિતી અધિકારી છે એમની પાસે માહિતી માંગવી જોઈએ. ડન? તો આ વસ્તુ કલમ 6 માં ત્યાં આપવામાં આવેલી છે. કે બીજું ધ્યાન રાખજો કે માહિતી માટે વિનંતી કરનાર અરજદારે કોઈ કારણ આપવાની જરૂર નથી કે શા માટે મારે માહિતી જોઈએ છે. ઓકે, જે માહિતી માગી રહ્યા છે તો મારે કયા પર્પઝ માટે, કયા ઉપયોગ માટે છે એવું કારણ દર્શાવવાની કોઈ જરૂર નથી. હા, પોતાની રીતે બતાવ્યું ઠીક છે, બાકી સામેના અધિકારીઓ એ ફોર્સ કરી શકે નહીં કે ભાઈ તમે પેલા કારણ બતાવો તો જ અમે માહિતી આપશું. તમે પહેલાં કહો કે આ માહિતીનો ઉપયોગ તમે ક્યાં કરવાના છો. તો એવું કોઈ કારણ છે બતાવવાની જરૂર નથી. કે જેને પણ માહિતી જોઈએ છે એમને કોઈ કારણ દર્શાવવાની જરૂર રહેતી નથી. તો આ કલમ 6 માં વસ્તુ આપણને આપેલી છે. હવે ખૂબ જ અગત્યની કલમ ખાસ ધ્યાન રાખજો, કલમ 8. કલમ 8 ઘણીવાર પૂછાઈ ગઈ છે. કલમ 8 આપણને શું બતાવે છે? એ બતાવે છે ચોક્કસ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ. ચોક્કસ માહિતી છે એ શું કરવામાં, જાહેર કરવામાંથી મુક્તિ, એની વાત કરવામાં આવેલી છે. કે આ માહિતી છે એ ડિસ્ક્લોઝ કરી શકાશે નહીં, અથવા ડિસ્ક્લોઝ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. કઈ કઈ? તો રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલી બાબતો માહિતી હોય, રાષ્ટ્રીય આર્થિક હિત સાથે જોડાયેલી માહિતીઓ છે, વિદેશી રાજ્યો સાથેના સંબંધો એના સંલગ્ન કોઈ માહિતીઓ રહેલી છે, કાયદાનો અમલ અને ન્યાયિક પ્રક્રિયા જ્યુડિશિયલ પ્રોસેસ સંબંધિત કોઈ માહિતીઓ છે કે જે અત્યારે જાહેર કરવાની જરૂર નથી, કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયો છે
જે પહેલાં કોઈ અત્યારે જણાવવાની જરૂર નથી. ઓકે, તો કેબિનેટના નિર્ણયો છે એ આરટીઆઈ દ્વારા જણાવી શકાશે નહીં. વેપારના રહસ્યો, વ્યાપારી ગુપ્તતા, એટલે કે જે ટ્રેડ સિક્રેટ છે, વ્યાપારિક રહસ્યો છે, કોઈ ફોર્મ્યુલા છે, કોઈ પ્રોસેસ છે કે તો એ જણાવી શકાતા નથી. વ્યક્તિગત સલામતીની બાબતો સંકળાયેલી હોય એ માહિતી આપવામાં નહીં આવે, અને વ્યક્તિગત ગોપનીયતા, પ્રાઇવસીની બાબતો સંકળાયેલી હોય એ માહિતી આપી શકાતી નથી. ઓકે, તો કુલ મળીને તમારે આ કલમ 8 આટલું ધ્યાનમાં રાખવાનું છે કે આટલી બાબતો છે એની માહિતી આરટીઆઈ થ્રુ મળી શકશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. કલમ 8(2 આગળ આપણે કલમ 8 જોઈ ગયા હતા. આ કલમ 8 એની પેટા જોગવાઈ છે બીજી. તો ખાસ ધ્યાન રાખજો, જો વિશાળ જાહેર હિત ક્યાંય જોડાયેલું હોય, ખાસ ધ્યાન રાખજો, વિશાળ જાહેર હિત ક્યાંય જોડાયેલું છે કે તો ઓફિશિયલ સિક્રેસી એક્ટ 1923 હેઠળ મુક્તિ આપવામાં આવેલી માહિતી છે એ પણ શું કરી શકાય છે, એનો ખુલાસો કરી શકાય છે. જો વિશાળ જાહેર હિત જોડાયેલું હોય કે અને ઘણી એવી માહિતી છે કે જે ઓફિશિયલ સિક્રેસી એક્ટ 1923 હેઠળ જાહેર કરી શકાય એમ નથી, પણ જો એની સાથે જાહેર હિત જોડાયેલું, વિશાળ જાહેર હિત જોડાયેલું હોય તો એ માહિતીને શું કરી શકાય છે, જાહેર કરી શકાય છે. આપણે કે અંગ્રેજોનો સમય હતો ત્યારે 1923માં ઓફિશિયલ સિક્રેસી એક્ટ બનાવ્યો હતો કે સરકારી અધિકારીઓ છે આ જે સરકારી માહિતીઓ અથવા ઓફિસની માહિતીઓ જાહેર કરી શકે નહીં. પણ 2005ના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ શું રાખવામાં આવ્યું કે જો વિશાળ જાહેર હિત ક્યાંય જોડાયેલું હોય તો ઓફિશિયલ સિક્રેસી હેઠળ આવેલી માહિતીઓ પણ શું કરી શકાય છે, જાહેર કરી શકાય છે. આ કલમ 8(2માં આપેલું છે. એના પછી ખાસ ધ્યાન રાખજો, કલમ 21. ઓકે, કલમ 21 શું કહે છે કે આ અધિનિયમની જોગવાઈને નિયમ અંતર્ગત કોઈ શુદ્ધ બુદ્ધિથી કરેલા અથવા ધારેલા કોઈ કાર્ય માટે કોઈ પણ વ્યક્તિ સામે કોઈ દાવો, ફરિયાદ કે બીજી કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. માની લો કોઈ આરટીઆઈની અરજી કરી, ઓકે, આરટીઆઈની કોઈ અરજી કરે છે. હવે આરટીઆઈની અરજી કરી એની સામે માની લો કોઈ છે કહે કે ભાઈ આના કારણે મારી છે એ શું થયું, મારી જે પ્રતિષ્ઠા છે એને હાનિ પહોંચી, અથવા મારી કોઈ આ બાબતો છે એને હાનિ પહોંચી, અને એમ કરીને માની લો કોઈ છે આરટીઆઈ કરનારા ઉપર કેસ કરે તો આવો કેસ કરી શકાય નહીં. શું કહ્યું છે એ જ કલમ 21 હેઠળ કે અહીંયા આરટીઆઈ કરનારા છે એની સામે કોઈ દાવો, ફરિયાદ કે કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. તો આ એમને છે થોડુંક રક્ષણ આપેલું છે. કઈ કલમ હેઠળ? કલમ 21 છે એના હેઠળ. હવે ધ્યાન રાખજો, કલમ 24(1 જો ક્યાંય માનવ અધિકારોનું ઉલ્લંઘન થયેલું હોય, જો કોઈ કિસ્સામાં, કેસમાં માનવ અધિકારોનું શું થયું છે, ઉલ્લંઘન થયેલું છે, અને એની માહિતીની માંગ કોઈ કરી રહ્યું હોય, એ કેસની અથવા એ બાબતોની માહિતીની કોઈ માંગ કરી રહ્યું હોય, તો પહેલા તો શું કરવું પડશે, કેન્દ્રીય માહિતી પંચ, કેન્દ્રીય માહિતી પંચ છે એની પહેલા મંજૂરી લેવી પડશે, અને એની મંજૂરી છે મળ્યાથી ઓકે 45 દિવસની અંદર છે માહિતી આપવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો, માનવ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં પહેલાં તો કેન્દ્રીય માહિતી પંચ મંજૂરી આપશે, અને પછી 45 દિવસના ટાઈમગાળામાં શું કરવામાં આવશે, એ માહિતી આપવામાં આવશે. એટલે આ એક વિશેષ બાબત ધ્યાનમાં રાખવાની છે, કે એક વિશેષ બાબત ધ્યાનમાં રાખીશું. કલમ 24(4) વાત કરીએ તો અહીંયા ફરીથી રાજ્યની વાત આવે તો રાજ્ય માહિતી, પેલું કેન્દ્રની વાત હતી તો કેન્દ્ર માહિતી પંચ છે એ મંજૂરી આપશે. રાજ્યની બાબત હશે તો રાજ્ય માહિતી પંચ છે એ મંજૂરી આપશે, ને પછી 45 દિવસની અંદર છે એ શું કરવું જોઈએ, 45 દિવસની અંદર છે માહિતી આપવી જોઈએ. ચાલો, હવે આ ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, આ
કેબિનેટમાં કોઈ નિર્ણય લેવાયા પહેલા મંત્રી પરિષદ, સચિવો અથવા અધિકારીઓ જે બાબતો ઉપર મંત્રણા કરી રહ્યા હોય, વિચારણા કરી રહ્યા હોય, ઓકે, તો એ કેબિનેટના પેપર આપવાની જવાબદારી રહેશે નહીં. એટલે કેબિનેટમાં હજી માની લો કોઈ બાબત છે, વિચારણા હેઠળ છે, કોઈ નિર્ણય અત્યારે પેન્ડિંગ પડેલો છે, તો એ પેન્ડિંગ રહેલા નિર્ણય છે એની માહિતી, એ મંત્રણાની માહિતી અથવા એના કોઈ પેપર છે એ આરટીઆઈ દ્વારા મળશે નહીં. એ આપવાની જવાબદારી રહેતી નથી. ઓકે, તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, તો આપણે મહત્વપૂર્ણ અધિકારીઓ છે એની વાત, મહત્વપૂર્ણ કલમો છે એની વાત કરી ગયા. હવે આપણે વાત કરીશું અધિકારીઓ છે એમની, કે તમારે જો આરટીઆઈ છે, આરટીઆઈ હેઠળ તમારે માહિતી મેળવવી છે તો તમારે કોનો સંપર્ક સાધવાનો રહેશે? તો આમનો પીઆઈઓ, જાહેર માહિતી અધિકારી છે, એમનો સંપર્ક તમારે સાધવાનો રહેશે. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે, એમનો સંપર્ક સાધવાનો રહેશે. તો દરેક પબ્લિક ઓથોરિટીએ શું કરવું પડશે? પીઆઈઓની નિમણૂક કરવાની રહેશે. કે દરેક પબ્લિક ઓથોરિટી શું કરવાનું છે? પીઆઈઓની નિમણૂક કરવાની રહેશે. અને આ પીઆઈઓ શું કરશે? આરટીઆઈ કાયદા હેઠળ છે જેમણે પણ માહિતી માગેલી હશે તો એમને 30 દિવસની અંદર માહિતી આપવા માટે જવાબદાર છે. તો જવાબદાર વ્યક્તિ કોણ છે? આ પીઆઈઓ. ઓકે, પીઆઈઓ છે એમની પાસે બધી જવાબદારી રહેલી છે. સમય મર્યાદા આપણે વાત કરી ગયા 30 દિવસ. ઓકે, સમય મર્યાદા છે 30 દિવસ આવશે. નોર્મલ જે બધી આરટીઆઈ છે એ. પણ ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યાં કોઈ નાગરિકના જીવન અને સ્વતંત્રતા સાથે જોડાયેલી કોઈ બાબત હોય, વ્યક્તિગત જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલી કોઈ બાબત હોય, એની માહિતીની વાત હોય, તો 48 કલાકની અંદર છે એ માહિતી મંજૂર અથવા નામંજૂર કરવી પડશે. નોર્મલમાં 30 દિવસમાં માહિતી આપવાની છે, પણ કોઈના વ્યક્તિગત જીવન અથવા સ્વતંત્રતા સાથે સંકળાયેલી કોઈ માહિતી હશે તો 48 કલાકમાં છે માહિતી મંજૂર અથવા નામંજૂર કરવી પડશે. તો આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ પીઆઈઓ છે એના કાર્યો શું છે? કે પીઆઈઓ છે એના કાર્યો શું છે? ખાસ ધ્યાન રાખજો કે માની લો કોઈ વ્યક્તિ છે એ આરટીઆઈ કરવા માટે જાય છે. હવે એને આરટીઆઈનું ફોર્મેટ શું છે એ ખબર નથી, અથવા કઈ રીતે આરટીઆઈ કરવી એ ખબર નથી, તો અરજદારને અરજી કરવા માટે જરૂરી મદદ છે એ કરશે. જ્યાં જરૂર જણાય તો અરજી પણ લખી આપશે. કોઈ શારીરિક રીતે અશક્ત છે, અંધ છે, અપંગ છે, તો એને પણ શક્ય તેટલી તમામ મદદ છે કોણ પૂરી પાડશે? પીઆઈઓ છે મદદ પૂરી પાડશે. કે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અરજદારને માહિતી પૂરી પાડવી, અરજદારને અરજી લખવા માટે મદદ કરવી, આ બધા કાર્યો કોના રહેવાના છે? જાહેર માહિતી અધિકારી છે એમના. આ પીઆઈઓ છે એ પણ શું કરી શકે છે? એ અન્ય અધિકારી કે કર્મચારીની મદદ લઈ શકે છે. ત્યાં જે બીજા ડિપાર્ટમેન્ટની અંદર જે કર્મચારી અધિકારીઓ રહેલા છે તો એની મદદ છે આરટીઆઈના કાર્યો કરવા માટે એ લઈ શકે છે. ડન. બીજું એને શું ધ્યાનમાં રાખવાનું છે? પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનું, કે પોતાનો જે વિભાગ છે અથવા પોતાની જે ઓફિસ છે તો એનું પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, જે આપણે આપમેળે જાહેર કરવાની માહિતી છે એની વાત કરી હતી, કે તો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એને વર્ષમાં ઓછામાં ઓછું એકવાર અપડેટ કરાવવાનું છે. ઓછામાં ઓછું શું કરવાનું છે? એકવાર એને ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે. ડન. ચાલો, હવે વાત આવે છે એપીઆઈઓની. કે તો ધ્યાન રાખજો, પીઆઈઓ હાજર ન હોય તો શું કરશે? જે એપીઆઈઓ છે એ ફી સ્વીકારશે અને પહોંચ આપશે. ઓકે, પછી માની લો કોઈ અપીલ કરી છે તો અપીલ પણ સ્વીકારે છે. જ્યારે પીઆઈઓ હાજર નથી ત્યારની વાત છે. ઓકે, અથવા જે જગ્યાએ પીઆઈઓ છે જ નહીં તો એ ત્યાં કોણ હશે? એપીઆઈઓ, મદદનીશ જાહેર માહિતી અધિકારી. ઓકે, બીજું, એકવાર છે અરજી સ્વીકારે છે તો 5 દિવસમાં શું કરશે? જે સંબંધિત પીઆઈઓ છે અથવા અપીલેટ ઓથોરિટી છે એને અરજી મોકલી આપશે. એપીઆઈઓ પોતે કોઈ કામ નહીં કરે અથવા પોતે કોઈ છે અરજીનો નિકાલ નહીં કરે. એને શું કરવાનું છે? એને એકવાર જે અરજી આવેલી છે, કે એની પાસે જે એકવાર અરજી આવેલી છે તો એ અરજીનું એને શું કરવાનું છે? એ અરજી છે એને ટ્રાન્સફર કરવાની છે. કોને ટ્રાન્સફર કરવાની છે? એ અરજી એને ટ્રાન્સફર કરવાની રહેશે
પીઆઈઓને, કે અથવા જે અપીલેટ ઓથોરિટી છે એને. એના માટે કેટલા દિવસ છે? 5 દિવસ છે. 5 દિવસમાં એને ટ્રાન્સફર કરવાનું રહેશે. ચાલો હવે આગળ, કે બીજું, સ્વીકારેલ ફીને શું કરશે? એ સરકારમાં જમા કરાવશે અને જાહેર માહિતી અધિકારી છે એને બધી માહિતી પૂરી પાડશે કે ભાઈ આટલી આટલી અરજીઓને અમારી પાસે આ વસ્તુ આવેલી છે. અરજદારોને માર્ગદર્શન આપવાનું પણ કામ કરે છે. તો સિમ્પલ, મોટી મોટી ઓફિસો છે જ્યાં પીઆઈઓ રહેલા હોય, પણ જ્યાં નાની ઓફિસો છે જ્યાં પીઆઈઓ ના રહેલા હોય, તો ત્યાં કોણ આવશે? એપીઆઈઓ, મદદનીશ જાહેર માહિતી અધિકારી ત્યાં રહેવાના છે. ઓકે, તો આ વાત કરીએ આપણે પીઆઈઓ એપીઆઈઓ છે એની. ત્યાર પછી આવે છે કે માની લ્યો કે માહિતી અધિકાર હેઠળ છે તમે કોઈ માહિતી માટે વિનંતી કરી, પણ એ માહિતી નથી મળી રહી, તો હવે એની અપીલ ક્યાં કરવી અથવા અપીલ ક્યારે કરી શકાય? ઓકે, તો પ્રશ્ન છે અપીલ ક્યારે કરી શકાય? તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે અરજદારની માહિતીની અરજી લેવાનો અસ્વીકાર કરવામાં આવે. શું કરવામાં આવે? અરજી લેવામાં જ ના આવે, પીએપી ના પડે ભાઈ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં, તો અપીલ કરી શકાય. માહિતી આપવાનો ઇનકાર કરે, અરજી લઈ લે પણ માહિતી ન આપે, માહિતી આપવાનો ઇનકાર કરે, ભાઈ તમે અરજી કરી રાખો અમે માહિતી નહીં આપે, ઓકે, તો અપીલ કરી શકાય. પછી અરજદારને ખોટી, અધૂરી, ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે, ભ્રામક માહિતીઓ આપવામાં આવે, ખોટી માહિતીઓ આપવામાં આવે, જેટલી માહિતીઓ માગી તેના કરતાં સાવ ઓછી માહિતી આપવામાં આવે, તો અપીલ કરી શકાય છે. કે એટલે કે આંશિક માહિતી આપવામાં આવેલી હોય ત્યારે. અને બીજું કે માની લ્યો કે આરટીઆઈ કર્યા પછી માની લ્યો કે એ માહિતીનો છે એ શું કરવામાં આવે? નાશ કરવામાં આવે. કોઈ છે અરજદારે માહિતી માગેલી છે અને પછી જે અધિકારી કર્મચારી છે શું કરે? માહિતીનો નાશ કરે, તો એની સામે શું કરવામાં આવે છે? અપીલ કરવામાં આવે છે. ઓકે, તો અપીલિંગ બોડી છે એમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, અપીલિંગ બોડી છે એમાં તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે પીઆઈઓ માહિતી નહીં પૂરી પાડે તો રાજ્ય માહિતી પંચને શું કરી શકાય છે? અપીલ કરી શકાય છે. ઓકે, તો પ્રાથમિક માહિતી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ શું કરવામાં આવશે? 30 દિવસમાં કરવી જરૂરી છે. એકવાર માની લ્યો કે આને નિર્ણય આપી દીધો છે, પીઆઈઓએ નિર્ણય આપ્યો ને તમને માહિતી ઓછી લાગે, અધૂરી લાગે, ખોટી લાગે, ભ્રામક લાગે, તો 30 દિવસની અંદર તમારે શું કરવાનું રહેશે? અપીલ કરવાની રહેશે, જે અપીલિંગ બોડી છે એમને. ડન? ચાલો, તો હવે ખાસ ધ્યાન રાખજો કે જે પીઆઈઓ છે એમણે જે પણ આદેશો, નિર્ણયો આપેલા છે કે તો એની સામે અપીલ છે કરવામાં આવે છે. અને અપીલેટ ઓથોરિટી શું કરશે? બંને પક્ષકારોને સાંભળશે. બંને પક્ષકારોને સાંભળે છે અપીલેટ ઓથોરિટી છે એ. હવે માની લો કે અપીલેટ ઓથોરિટી કોઈ ચુકાદો આપે છે અથવા અપીલેટ અધિકારી કોઈ નિર્ણય આપે છે અને એનાથી તમને સંતોષ ન હોય, તો પછી 90 દિવસની અંદર જે માહિતી આયોગ છે ને શું કરી શકાય છે? બીજી અપીલ કરી શકાય છે. હવે તમારે ક્યાં જવાનું થશે? માહિતી આયોગ પાસે. ઓકે, જો રાજ્ય હશે તો સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન અને કેન્દ્ર હશે તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. રાજ્યની બાબતો હશે તો એસઆઈસીમાં જશું, કેન્દ્રની બાબતો હશે તો સીઆઈસી છે ત્યાં અપીલ કરવાની રહેશે. કેટલા દિવસમાં? 90 દિવસ છે એમાં. કે પછી ખાસ ધ્યાન રાખજો, રાજ્ય માહિતી આયોગ માની લો કોઈ નિર્ણય આપે છે તો એની સામેની અપીલ ક્યાં કરી શકાય છે? ફાઇનલ અપીલ હાઈકોર્ટમાં. કે એસઆઈસી માની લો કોઈ નિર્ણય આપે છે તો એની સામેની અપીલ ક્યાં કરી શકાય છે? હાઈકોર્ટ છે ત્યાં અપીલ કરી શકાય છે. કે તો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ આવે છે માહિતી કમિશનર. કે તો સીઆઈસી અને એસઆઈસી, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન, આ બંનેમાં તમને શું જોવા મળશે? માહિતી કમિશનરો જોવા મળશે. કેટલા? 10 થી વધુ ન હોય તેટલા. ઓકે, ઇન્ફોર્મેશન કમિશનર કેટલા હશે? 10 થી વધુ ન હોય તેટલા. સીઆઈસીમાં પણ 10 થી વધુ નહીં હોય અને એસઆઈસીમાં પણ 10 થી વધુ નહીં હોય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો જે પણ આરટીઆઈને લગતી ફરિયાદો આવે છે એનું ફાઇનલ જે નિરાકરણ છે એ કોણ કરશે? આ સીઆઈસી એસઆઈસી છે ત્યાં કોણ સાંભળશે? માહિતી કમિશનરો છે આ બધી વસ્તુ સાંભળે છે. ઓકે, ચાલો, એના પછી
એના પછી વાત આવે છે દંડની. કે હવે દંડની આપણે વાત કરીએ તો દંડમાં ખાસ ધ્યાન રાખજો કે દંડમાં છે ખાસ ધ્યાન રાખજો કે કોને આપવામાં આવે છે? પ્રાથમિક માહિતી અધિકારી છે. ક્યારે આપવામાં આવે છે? અરજી સ્વીકારે નહીં, કોઈ પણ વ્યાજબી કારણ વગર માહિતી આપવામાં વિલંબ કરે, બદ ઇરાદાથી માહિતી આપવાનો ઇનકાર કરે, જાણી જોઈને ખોટી માહિતી આપે અથવા માહિતીનો નાશ કરે અથવા માહિતી આપવામાં ક્યાંક અવરોધ ઊભા કરે તો એને શું કરવામાં આવે છે? દંડ કરવામાં આવે છે. કોને? પીએઓ છે એને. આટલી બધી બાબતોમાં એને દંડ કરવામાં આવશે. ચાલો, તો આટલી બાબતો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની હતી. ક્લિયર છે? તો બેઝિક બધી બાબતો જોઈ ગયા. હવે પ્રેક્ટિકલી છે થોડીક ચર્ચા કરી લઈએ કે તમારે ઓકે માહિતી મેળવવી હોય તો કઈ રીતે અરજી કરવાની છે. તો તમે રૂબરૂ જઈને અરજી કરી શકો, ટપાલ દ્વારા અરજી કરી શકો, ઈમેલ દ્વારા અરજી કરી શકો છો. પછી આપણે હમણાં વાત કરી કે અંધ, અપંગ, અશક્ત, અભણ જે વ્યક્તિઓ હોય તો એને અરજી લખવા માટે કોણ મદદ કરશે? પીએઓ છે એ મદદ કરશે. ઓકે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ભારતનો કોઈ પણ નાગરિક છે એ અરજી કરી શકે છે. ભારતના નાગરિકને બધી છૂટછાટ આપેલી છે. બીજું ખાસ ધ્યાન રાખજો, અરજી સાથે 20 રૂપિયાની ફી છે એ લેવામાં આવે છે અને ફીની પહોંચ છે એ પીઆઈઓ આપશે. ફીની પહોંચ કોણ આપે છે? પીઆઈઓ તમને ફીની પહોંચ આપી દે છે. ક્લિયર? પછી માહિતીના દરેક પેજ દીઠ 2 રૂપિયા છે એ લેવામાં આવશે. માની લો કે તમે એક સાથે 50 પેજની માહિતી માગી રહ્યા છો, ઝેરોક્સ કોપી. કે તો એક પેજ દીઠ કેટલા ચૂકવવાના રહેશે? 2 રૂપિયા તમારે ચૂકવવાના રહે છે. કોમ્પ્યુટર ડિસ્ક કે ફ્લોપી માટે તમારે શું કરવાનું રહેશે? 50 રૂપિયા છે ચૂકવવાના રહેશે. પછી માની લો કે તમારે છે ત્યાં રેકોર્ડ રૂમમાં જઈને તપાસણી કરવી છે તો રેકોર્ડ રૂમમાં તપાસણી માટે પ્રથમ અડધો કલાક વિના મૂલ્યે તમે ચકાસણી કરી શકો અને બાકીના દરેક અડધા કલાક માટે 20 રૂપિયા તમારે ચૂકવવા પડે. માની લો કે તમે 4 કલાક ત્યાં રેકોર્ડ રૂમમાં રહ્યા તો પહેલો કલાક ફ્રી, બાકીના 3 કલાક છે તો દરેક કલાક માટે 20 રૂપિયા એટલે કે 60 રૂપિયા તમારે ચૂકવવાના રહે છે. ઓકે, કમ્પ્યુટર ડિસ્ક કે ફ્લોપીમાં માહિતી જોઈતી તો 50 રૂપિયા, પેજ દીઠ જો માહિતી જોઈતી હોય તો પેજ દીઠ 2 રૂપિયા તમારે ચૂકવવાના રહે છે. ખાસ ધ્યાન રાખજો, જે બીપીએલ અરજદાર છે ઓકે તો એને છે કોઈ પણ પ્રકારની ફી વધારાની ફી ભરવાની જરૂર નથી. ખાલી જે સાહિત્યની કિંમત હોય તો જે છાપેલી કિંમત હોય એ એને પે કરવાની રહે. કોઈ પણ વ્યક્તિઓને કોઈ કંઈ સાહિત્ય કે એ વસ્તુ કંઈ અથવા એવી કોઈ બુકલેટ કે એવું બધું મંગાવું છે આરટીઆઈ હેઠળ તો એની જે છાપેલી કિંમત હોય એ ખાલી આપવાની રહે. આ જ રીતે જે અન્ય પ્રકારના પેજ, નમૂના, મોડલ, ડુપ્લિકેટ, ફોટોગ્રાફ તો એની જે ઓરિજિનલ પ્રાઇસ હોય ખરેખરી કિંમત હોય એ ચૂકવવાની રહે, એ તમને મળી રહે. ઓકે, અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની નકલ કરાવવા માટેની પણ જે ખરેખરી કિંમત હોય એ ચૂકવવાની તમારે રહેતી હોય છે. તો આ વાત થઈ કિંમતની, ફી અને ચાર્જિસ છે એની કે કઈ વસ્તુ મેળવવા માટે કેટલી ફી અને કેટલો ચાર્જિસ તમારે ચૂકવવાનો રહેતો હોય છે. ડન? ફી ભરવાની પદ્ધતિ કે તમે ફી કઈ રીતે ભરી શકો? તો પહેલાં તો રોકડ ચૂકવણી કરી શકાય, રોકડા રૂપિયા આપીને ચૂકવણી કરી શકાય. ડિમાન્ડ ડ્રાફ્ટથી, પે ઓર્ડરથી, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પથી, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરથી. કે આ સિવાય ફ્રેન્કિંગ સ્ટેમ્પિંગ આવે, કોર્ટ ફી સ્ટેમ્પ આવે, ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ આવે, જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર આવે, પોસ્ટલ ઓર્ડર આવે છે, રેવન્યુ સ્ટેમ્પ આવે છે, ચલણ છે. તો આવી અલગ અલગ રીતે શું કરી શકાય છે? અલગ અલગ રીતે છે ફી ભરી શકાય છે. ઓકે, તો આ થઈ આપણે આ બધી પ્રેક્ટિકલ વાત કરીએ કે ભાઈ તમે ત્યાં અરજી કરવા જાઓ તો કોને અરજી કરવાની છે, કઈ રીતે અરજી કરવાની છે, કઈ રીતે ફી ભરવાની છે. તો આ બધી બાબતો અહીંયા પ્રેક્ટિકલી આપણે જોઈ રહ્યા છે. કે આપણે વાત કરી ગયા કેટલા સમયમાં છે એને માહિતી આપવી પડશે? 30 દિવસ છે એમાં. કે જો આપણે એપીઆઈઓને અરજી કરેલી હોય તો એપીઆઈઓ શું કરશે? 5 દિવસમાં છે પીઆઈઓને એ અરજી ટ્રાન્સફર કરશે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, 30 દિવસમાં માહિતી આપવાની રહેશે પણ આપણે એપીઆઈઓને અરજી કરેલી હોય તો એપીઆઈઓ શું કરશે? 5 દિવસમાં પીઆઈઓ છે એને એ બધી વસ્તુ ટ્રાન્સફર કરી દેશે. ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો, માની લો કે કોઈ ત્રીજા પક્ષકારની માહિતી માગેલી છે, આપણે સરકારની માહિતી નથી માગી.
કે આપણે કોની માહિતી માંગી છે? કોઈ ત્રીજો પક્ષકાર, એટલે કે માની લો કે તમે છો, તમે કોઈ એક્સ છો, તમે માહિતી સરકાર પાસે માંગી કોની? આ વ્યક્તિની. કોઈ ત્રીજો પક્ષકાર, કોઈ કંપની છે કે કોઈ માની લો કોઈ ટેન્ડર દ્વારા કોઈ કંપનીએ છે કોઈ કામ કર્યું છે ને એની માહિતી જોઈએ છે. ઓકે, તો શું કરવામાં આવશે? ત્રીજા પક્ષકાર પાસે પહેલાં છે સહમતિ લેશે આ લોકો કે આ માહિતી આપીએ કે ન આપીએ. ઓકે, તો એના માટે 10 દિવસ અને નોર્મલ કેટલા દિવસ છે? 30. ઓકે, અહીંયા 10 દિવસ એ બધી મંજૂરી મેળવવા માટે એના માટે એક્સ્ટ્રા લેશે અને નોર્મલ કેટલા દિવસો છે? 30. એટલે 10 + 30 એટલે કે 40 દિવસ છે. એ 40 દિવસમાં એને માહિતી આપવી પડશે. ક્યારે? જ્યારે ત્રીજા પક્ષકાર અથવા કોઈ પાર્ટી છે, થર્ડ પાર્ટી છે, એની માહિતી જોઈતી હોય ત્યારે, સરકાર સિવાયની કોઈ અન્ય પાર્ટી છે એની માહિતી જોઈતી હોય ત્યારે 40 દિવસ છે લે છે. કઈ રીતે લે છે તો એની આપણે વાત કરી ગયા. ડન? આ પણ વાત કરી ગયા આપણે. વ્યક્તિના જીવન સ્વતંત્રતા સંબંધિત માહિતી હોય તો 48 કલાકમાં છે આપવાની રહેશે. અપીલ ક્યારે કરી શકાય એની પણ આપણે હમણાં વાત કરી ગયા છીએ. કે પ્રથમ અપીલ છે ફર્સ્ટ અપીલેટ ઓથોરિટીને કરવાની રહેશે. ક્યારે કરવાની રહેશે? પીઆઈઓએ જે ચુકાદો આપ્યો હોય એના 30 દિવસ છે એમાં. અને જો પ્રથમ વિવાદ સત્તામંડળ ફર્સ્ટ અપીલેટ ઓથોરિટી છે એનાથી તમને સંતોષ ન હોય તો પછી માહિતી આયોગ છે એને તમે શું કરી શકો છો? અપીલ કરી શકો છો. કેટલા દિવસમાં? 90 દિવસ છે એમાં. ફર્સ્ટ અપીલેટ ઓથોરિટી છે કેટલા દિવસમાં અપીલનો નિકાલ કરશે? 45 દિવસમાં. 45 દિવસમાં એને અપીલનો નિકાલ કરવાનો રહેશે. જ્યારે માહિતી આયોગ છે એના ઉપર આવી કોઈ સમય મર્યાદા નથી. કે માહિતી આયોગ છે એના પર કોઈ સમય મર્યાદા રહેતી નથી. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચાલો, ઓકે. અને હવે ફાઇનલી આવશે આ દંડની બાબત. આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ માની લો કે કોઈ ખોટી માહિતી આપે છે, અધૂરી માહિતી આપે છે અને પછી માહિતી આયોગ છે એ જાહેર માહિતી અધિકારી છે ને દંડ આપે છે, તો કઈ રીતે દંડ આપશે? જેટલા દિવસ લેટ કરશે માહિતી આપવામાં એટલો દંડ આપશે. તો 1 દિવસના 250 રૂપિયા પર ડે માહિતી આપવામાં જેટલો વિલંબ થયો છે એના 250 રૂપિયા. એટલે 10 દિવસ માની લો કે માહિતી આપવામાં વિલંબ કર્યો છે તો 2500 રૂપિયા. ઓકે, તો મેક્સિમમ છે 25,000 સુધી. દિવસ દીઠ કેટલા? 250 લેખે. મેક્સિમમ છે કેટલો દંડ કરી શકાય છે? 25,000 સુધીનો દંડ કરી શકાય છે. એટલે આ બાબત દંડની આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો નિયત સમય મર્યાદામાં માહિતી નથી આપતા, અધૂરી, ખોટી, ભ્રામક કેવી કોઈ માહિતીઓ આપે છે, માહિતીનો નાશ કરે છે, તો આવી બધી બાબતોને લઈને માહિતી આયોગ શું કરી શકે છે? માહિતી અધિકારીને દંડ આપી શકે છે. કેટલો? 250 રૂપિયા પર ડે. મેક્સિમમ કેટલો? 25,000 રૂપિયા છે એ. તો આ બાબત મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની હતી. તો કુલ મળીને આરટીઆઈ સંબંધિત દરેક બાબતોની આપણે ચર્ચા કરી. માહિતી શું છે, એની જે મહત્વપૂર્ણ બધી માહિતી અધિકાર અધિનિયમ છે એની જોગવાઈઓ જોઈ, પીઆઈઓની વાત કરી, એપીઆઈઓની આપણે ચર્ચા કરી, કઈ રીતે અરજી કરી શકાય, કઈ રીતે અરજીનો નિકાલ કરી શકાય, અરજી કરવા માટે શું ફી ભરવાની, કઈ રીતે ફી ભરવાની છે, અરજી છે એનો નિકાલ પીઆઈઓ ન કરે તો અપીલેટ ઓથોરિટીમાં જવાનો, ત્યાંથી જો છે અરજદાર નારાજ હોય તો પછી ફાઇનલ ઓથોરિટી એટલે કે જે ઇન્ફોર્મેશન કમિશન છે ત્યાં જવાનું રહે. તો આ દરેક બાબતોની ચર્ચા આપણે આ સેશનમાં કરી. હોપ્સો કે તમને આખી આરટીઆઈની જેટલી પણ બાબતો છે એની વિગતવાર હવે જાણ થઈ ગઈ હશે. અને આપણે બધા ફેક્ચ્યુઅલ ડિટેલ્સ હતી, મહત્વપૂર્ણ જોગવાઈઓ, મહત્વપૂર્ણ બીજી જે બધી બાબતો છે એની પણ અહીં આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. કે તો આશા રાખું છું કે તમને આ બધી બાબતો સમજાઈ ગઈ હશે અને આ બધા ફેક્ટ તમે નોંધી પણ લીધા હશે. આ ફેક્ટ ખાસ ધ્યાનમાં રાખવાના છે ને વારંવાર વાંચવા પડશે. વારંવાર કલમો વાંચવી પડશે. કલમ 4 શું કહે છે, કલમ 6 શું કહે છે, કલમ 8 શું કહે છે, કારણ કે એ ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાઈ જાય છે. કે તો મિત્રો આ સાથે આજનું આરટીઆઈનું સેશન છે એ હવે આપણે સમાપ્ત કરીશું. મળશું નવા સેશનમાં નવા જ મુદ્દાઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.